મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ ગૌશાળામાં. તો મને એમ થયું કે ચાલો આપણે આપણી ફેમિલી સાથે છે ને એક ડિસ્કશન કરીએ કે જે ગાયોના દૂધમાંથી એક વસ્તુ બને છે અને જે એક્સપોર્ટ થાય છે, અને આ પ્રોડક્ટ છે ઘી, જે 15% ગ્રોથ સાથે અમેરિકાની અંદર $16 બિલિયન માર્કેટ છે અને જે 2029 સુધીમાં ડબલ થવાનું છે, એટલે કે $32 બિલિયન સુધી. તમને પણ લાગે છે ને કે આ વસ્તુ ઇન્ડિયન એક્સપોર્ટરો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, પણ વેસ્ટર્ન કન્ટ્રીઓ પોતે પણ આ વસ્તુનું પ્રોડક્શન કરી રહ્યા છે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એવા પ્રોડક્શન ઉપર ધ્યાન આપવું જોઈએ કે જે આસાનીથી કોપી ન થઈ શકે. જેમાં પહેલું છે A2 બિલોના ઘી. A2 એટલે કે દેશી ઘી. A2 ગાય એ ઇન્ડિયામાં જોવા મળે છે, જ્યારે A1 ગાય એ વેસ્ટર્ન કલ્ચરમાં જોવા મળે છે. અને આ A2 ગાયનું ઘી કોપી કરવું એ મુશ્કેલ છે, કેમ કે તેમાં મેન્યુઅલ વર્ક ઘણું કરવું પડે છે. બીજું છે અશ્વગંધા અને બ્રાહ્મી જેવા હર્બ્સને ઘીની અંદર મિક્સ કરો, જે ઇન્ડિયન આયુર્વેદિક માટે કોમન છે, પણ વેસ્ટર્ન કલ્ચર માટે એક અલગ જ વસ્તુ છે. ત્રીજું છે પ્રાઇસ. વેસ્ટર્ન કન્ટ્રીઝની જે ફિક્સ ફેક્ટરી પ્રાઇસ છે તે હાઈ હોય છે, જ્યારે ઇન્ડિયન કલ્ચરની અંદર આ પ્રાઇસ છે એ લો હોય છે, અને આ વસ્તુ એ વેસ્ટર્ન કલ્ચર ક્યારેય પણ કોમ્પીટ નહીં કરી શકે. તો આ ઇન્ડિયન પ્રોડક્ટ્સનું માર્કેટ ખૂબ જ મોટું છે, પણ આને સ્માર્ટલી રીતે એન્ટર કરો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે થઈને અમારા આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ન ભૂલતા.